તો રાજકોટમાં મવડી ગામમાં ઝેરી દવા પી અને યુવતીનો આપઘાત સામે આવ્યો છે। 26 વર્ષીય કોમલ સાગઠિયાના મોત પર પરિવારનો આરોપ। પરિવારે પુત્રીના મોત માટે ભુવા કેતનને જવાબદાર ગણાવ્યો છે। કોમલ છેલ્લા 1.5 વર્ષથી ભુવા કેતન સાથે જ રહેતી હતી। ભુવાએ જ દવા પીવડાવી અને મારી હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। ભુવા કેતને મારી દીકરીની જિંદગી બગાડી છે તેવું પિતાનો આરોપ છે। તો ભુવાએ કોમલને ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા। અગાઉ પણ મારી પુત્રીએ ઝેરી દવા પી હતી। તો ભુવા કેતને કેટલી યુવતીઓની જિંદગી બગાડ્યા હોવાનો આરોપ યુવતીના પિતાએ લગાવ્યો છે। ધૂળેટીના દિવસે કેવો આવ્યો મને ઘરે કે તમારી બેબી દવા પી ગઈ છે। શું કારણ પીધી ખબર નથી હજી। અને પહેલાં 1-5 પીવડાવી દીધી હતી। કેતન ભુવા સાગઠિયા એ મવડીના સમસરમાં વિધિ કાળા કામ કરે છે। કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને ઘરના ખુદે કેસ કરેલ છે। 2-3 વાર જેલમાં ગયેલ છે। દારૂનો ધંધો કરે છે। કેટલી દીકરીની જિંદગી બગાડ કરી નાખી। આ કેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી। દવા પીવડાવીને હોસ્પિટલ દાખલ કરી દીધી। પાછા પોલીસવાળા અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે। ભુવા સાથે છેલ્લા 1 વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી અને એ પહેલાં એવી રીતે કાકાને બધાનું એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એટલા માટે એ વિધિ કરાવવી પડશે। તો એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે। તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે એ પહેલી વાર દવા પી ગઈ હતી। ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું। એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું। ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું। પછી અમે એને ઘરે લઈ આવ્યા। ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી। પછી 5મા મહિનાની 9 તારીખે એ પાછી વહી ગઈ એની સાથે। પછી અમને ફોન આવ્યો એનો 3-4 મહિના પછી દવા પહેલી વાર પીધી એના 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે, શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે, તો તમે બધા આવો। તમારા ઘરના અમે બધા ગયા એને લેવા। તો ત્યારે એવડા એ આવવા ન દીધી અમારી સાથે।